નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં સંપ્રદાયને લઈને ધર્મક્ષેત્રના વિવાદ અવારનવાર સર્જાઈ રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી, જેને ધ્યાને લઈને હવે અલગ અલગ સંતો અને સમાજના સનાતન ધર્મીઓએ અમદાવાદમાં એક વિચાર ગોષ્ઠીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન સનાતન ધર્મીઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાને નોટિસ મોકલવાનું નક્કી કર્યું છે. સનાતન ધર્મીનું કહેવું છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સનાતની દેવી દેવતાઓના અપમાન કરવાની ઘટના અવારનવાર પ્રકાશમાં આવે છે. અવારનવાર આ પ્રકારની ઘટના બને છે અને આમ કરતા અટકાવવું ખૂબ જ જરૂરી છે. આ પહેલા પણ ભૂતકાળમાં ઘણી એવી ઘટનાઓ બની છે. સારંગપુરની ઘટના હોય, ઘણા એવા નિવેદનો હોય, કેટલાક તથ્યો સામે આવતા. જોકે હવે સનાતન ધર્મને કોઈને કોઈ પ્રકારે અપમાનજનક ઉલ્લેખ કરવા સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સનાતન ધર્મના પંચદેવોને અપમાનિત કરવામાં આવી રહ્યા છે. સ્વામિનારાયણ મંદિરોમાં સનાતન ધર્મના ભગવાનને સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ મહારાજની બાજુમાં બેસાડે છે. હવે તથ્યો શું છે, હવે તેને લઈને કાયદેસરની નોટિસ મોકલીને ખુલાસો માંગવામાં આવશે તેવું ગોષ્ઠી બાદ નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે આ મુદ્દે ચર્ચા કરવી છે સીધો સંવાદમાં સનાતની વર્સિસ સ્વામિનારાયણ સંપ્રદાય. આ જ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે જ્યોતિર્નાથ મહારાજ, સનાતન ધર્મ સમિતિ રાષ્ટ્રીય અધ્યક્ષ છે, ડોક્ટર વસંતભાઈ પટેલ વિશ્લેષક છે અને વાસુદેવભાઈ પટેલ વિશ્લેષક છે. આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ જ્યોતિર્નાથ મહારાજ, આપને પ્રશ્ન કરવા માંગુ છું, આ આખરે જરૂર કેમ પડી રહી છે? ભૂતકાળમાં પણ અનેક એવી ઘટનાઓ પ્રકાશમાં આવી, આપણે જોયું છે. વારંવાર ક્યાંક ચર્ચામાં લાવવું, આખરે વિચાર ગોષ્ઠી દ્વારા કેમ સંપ્રદાયને, સ્વામિનારાયણ સંપ્રદાયને નોટિસ મોકલવાની આ જરૂર પડી રહી છે? શું એવા કારણો લાગી રહ્યા છે, આપને જણાવો. અત્યાર સુધી તમે પ્રક્રિયા જોઈ હશે. તમે તો ખાલી સારંગપુરની પ્રજા વાત જાણે છે, મૂળભૂત વાતો જાણતા નથી કે જે પુસ્તકોમાં લખેલું છે, આડેધડ લખેલું છે. અને તે પુસ્તકોમાં લખાણ એટલું બધું છે, એમના મંદિરોમાં એવું લખેલું છે કે લક્ષ્મી તો સહજાનંદ સ્વામીની દાસી છે. આવું તો કેટલું બધું છે કે જેને તમે વાત વિચારો તો આમ એમ થઈ જાય, કંપારી છૂટી જાય કે ભગવાનનું આ રીતનું અપમાન. તમે જુઓ કે શિવરાત્રી આવી રહી છે તો હવે નીલકંઠની પૂજા થાય, એ લોકો નીલકંઠ વર્ણિનો અભિષેક કરશે. હવે નીલકંઠ કોને કહેવાય એ પણ એમને ખબર નથી. એ એમના આપણા દેવતાઓના નામ પરથી એમના નામ બધા જ સહજાનંદ છે, ઘનશ્યામ છે, આ બધું મૂળભૂત ઘનશ્યામ પાંડેના વંશજો લઈને આવ્યા છે. મૂળભૂત નામ સનાતનના વાપરવા છે, નુકસાન સનાતનને કરવું છે અને દુકાન પોતાની ચલાવી છે, અને તે પણ સનાતનને હાનિ કરીને. ભાગવત કથા કરે છે પણ ભાગવતનો કોઈ શબ્દ નથી હોતો, એની અંદર ઘનશ્યામ પાંડેની વાર્તાઓ જ કરે, ઉપજાવી કાઢેલી. આનાથી જે નુકસાન થાય છે સનાતનની આસ્થાને, અને લોકો જે સનાતનના માનવા વાળા ગેરમાર્ગે દોરાય છે, તે બાબત માટે ઉગ્રતાએ હવે પગલાં લેવાની જરૂર ઉપસ્થિત થઈ છે. કારણ કે આ લોકો ગમે તે રીતે સરકારને પણ સપોર્ટમાં લઈને ક્યાંક લોકોને ભ્રમિત કરી રહ્યા છે. વાસુદેવભાઈ, આપને શું લાગે છે, શું એવા કારણો છે, કેમ આખરે આ જરૂર પડી રહી છે? સનાતન જે ધર્મ છે એ ધર્મના જે વાહકો છે અથવા તો એને વહન કરવાની જે પદ્ધતિઓ પહેલાના સમયમાં હતી, એ પદ્ધતિઓ છે એ લગભગ ખતમ થઈ ગઈ છે. એટલે સનાતનને જે કંઈ નુકસાન પહોંચાડી શકે એ રોકવા માટેની જે વ્યવસ્થાઓ સનાતન ધર્મીઓ પાસે હોવી જોઈએ એ દેખાતી નથી. એટલે વેરવિખેર છે સનાતન ધર્મીઓ. રહી વાત જે અત્યારે જે વિવાદ જે છે વિવાદની, તો મૂળભૂત રીતે રામાનંદાચાર્યની ગુરુ પરંપરાથી એના રામાનંદ સ્વામી શિષ્ય બતાવે છે, રામાનંદ સ્વામીના શિષ્ય સહજાનંદ સ્વામી બતાવે છે, અને ઉદ્ધવ નામે આ સંપ્રદાય છે. સ્વામિનારાયણનો જે અર્થ સહજાનંદ સ્વામીએ કર્યો છે એ અર્થ છે સ્વામી ચુ નારાયણ, એટલે સ્વામી એ જ નારાયણ. એટલે વિશિષ્ટાદ્વૈત મત છે. આપણે ત્યાં જે મતો છે ને બધા,
એ દ્વૈત અદ્વૈત વિશિષ્ટાદ્વૈત શુદ્ધાદ્વૈત આવા મતો છે. એમાં એક વિશિષ્ટાદ્વૈત મત જેનું સ્થાપન રામાનુજાચાર્યએ કર્યું છે. અને આ વિશિષ્ટાદ્વૈત મતમાં સાકારનું વર્ણન છે અને એક જગ્યાએ સાકાર રહ્યા થકા વ્યાપ્તિ છે, એટલે નારાયણ જે નામ છે એ વ્યાપ્તિનું નામ છે અને સ્વામી છે એક સ્થિર સાકારનું નામ છે. એટલે બંનેને જોડીને એક મંત્ર છે. સ્વામિનારાયણ મંત્ર છે, સ્વામિનારાયણ સંપ્રદાય છે જ નહીં. રહી વાત જે હમણાં જે ગડબડો દેખાય છે અને જે પુસ્તકો જે બહાર આવી રહ્યા છે એની વ્યવસ્થા સમજવાની જરૂર છે. મૂળભૂત રીતે આ દેશમાં અત્યારે મને દંતાલીના જે મહારાજ છે એમને કહ્યું હતું કે વાસુદેવભાઈ 3,500 ભગવાનોનું વિચરણ અત્યારે પૃથ્વી ઉપર થઈ રહ્યું છે. આટલા બધા ભગવાનો જે છે ભગવાન બનીને જે ફરી રહ્યા છે એ બધા સનાતનને જ નુકસાન કરે છે. પણ એ બધા નાના નાના હોવાથી એનું કઈ બળ દેખાય નહીં, અથવા તો એ જે કઈ ચલાવે છે એ બજારમાં આવે નહીં, મોટા પાયે ક્યાંય એનું પ્રદર્શન થાય નહીં, એટલે ધ્યાનમાં આવતું નથી. મૂળભૂત રીતે આ જે 14 ફિરકાની જે વાતો આમાં થઈ રહી છે, 14 ફિરકામાં જે લખાણ છે એ તદ્દન સનાતન વિરુદ્ધ છે. સનાતન વિરુદ્ધ એમ નહીં, એના કરતા પણ આપણે આગળ જઈએ તો સહજાનંદ સ્વામીએ જે એસ્ટાબ્લિશ કર્યું છે વિશિષ્ટાદ્વૈત મત એની પણ અગેન્સ્ટમાં છે. એટલે વિશિષ્ટાદ્વૈત થી જે સહજાનંદ સ્વામી સાથે જોડાયેલો જે વર્ગ છે એ પણ આમનાથી દુઃખી છે. અને એને માટે થઈને મુંબઈ હાઈકોર્ટમાં એક કેસ ચાલ્યો હતો. એ કેસમાં એનો જે જજ છે નામદાર જજે પૂછ્યું કે આ જે સ્વામિનારાયણનો અર્થ છે અક્ષર પુરુષોત્તમની સંસ્થા સાથેનો વર્ગ હતો વડતાલ ગાદી સાથે, તો એને કીધું કે એનો અર્થ કે સ્વામી અને નારાયણ તમારી પાસે કેવી રીતે આવ્યો? એ કે મને મારા ગુરુ કહેતા હતા કે તમારી ગુરુ જ્યાંથી ચાલુ થાય ત્યાંથી પરંપરા ચાલુ થાય, તમે આ પંથમાં આવો નહીં, એટલે તમારે સ્વામિનારાયણ મંદિર એવું નામ લખવું નહીં. એટલે મૂળભૂત રીતે આ જે 14 ફિરકા છે, જેમ 3,500 ભગવાન છે, બધા ભગવાન થવા જ મથી રહ્યા છે. અને એ ભગવાન થવાની લાઈનમાં એ નવા ને નવા જૂઠાણા ફેલાવે છે જે સનાતનને મોટા પાયે નુકસાન કરી રહ્યું છે. એક તો આમે સનાતન જે પ્રમાણે શંકરાચાર્યોનું જે પંચાયતનનો સિદ્ધાંત છે એ શંકરાચાર્યોને પછી આજે અખાડાઓની જે સમસ્યાઓ, અખાડા શંકરાચાર્યના અંડરમાં હતા ને એમને બનાવ્યું, છૂટા પડ્યા, અને એ જે આખી એમની જે પ્રક્રિયા છે સનાતનની જે વહન કરે છે એમની પણ એકજૂટતા છે નહીં. એટલે કુલ મળીને મને એવું લાગે છે કે આ શાસન વ્યવસ્થા જે છે, આ શાસન વ્યવસ્થા આપણા દેશમાં લોકોનો 50% કરતા વધારે સમય મરી ગયા પછી મારા આત્માની શું ગતિ થવાની છે એના કામ પાછળ જાય છે. કોઈક સ્વર્ગ નરકમાં સારા કર્મો કરવાની બાબતમાં વિચારે છે, આગળ ચાલે છે. તો આ દેશમાં જેમ વર્તમાનમાં જે સરકાર ચાલે છે એ વર્તમાન વ્યવસ્થાઓ માટે ચાલે છે, એ પ્રમાણે પુનર્જન્મમાં જે કઈ મળવાનું કરવાનું છે એને માટે થઈને મને સમાંતર એક ચૂંટણીઓ કરાવીને આજે જેટલા પણ ધર્મોના જે કઈ ફિરકા વગેરે જેવી રીતે મતદાન સિસ્ટમમાં ગોઠવીને એક સરકાર બનાવવાની જરૂર છે. કારણ કે લોકોનો ભારત દેશ છે, એક જ મિનિટ, ભારત દેશ છે એને સમજવાની જરૂર છે. ભારત દેશમાં ધર્મ સત્તા અને રાજ સત્તા આજ દિન સુધી પેરેલલ ચાલી આવી છે. એ ધર્મ સત્તા અને રાજ સત્તા 1947 ગળી ગઈ છે. સદાંતર એનો જે છેદ ઉડાડી દીધો છે ને અત્યારે જે ધર્મ સત્તા જે ધર્મ સાથે જોડાયેલા છે એ રાજ સત્તા સાથે જોડાઈને એના લાભો ઉઠાવે છે, એટલે ઓર ગડબડો પેદા થાય છે. એટલે કુલ મળીને આ વિવાદને એક નાનો વિવાદ લેવાને બદલે ખૂબ મોટી સમસ્યાઓ સર્જનાર વિવાદ તરીકે લેવો જોઈએ. ડોક્ટર વસંતભાઈ, આપને શું લાગે છે સનાતન સંપ્રદાયને ક્યાં નુકસાન પહોંચી રહ્યું છે? જે તથ્યો તેમની ચોપડીઓમાં પુસ્તકોમાં હોય, નિવેદનબાજી ભૂતકાળમાં ઘણી એવી આપણે જોઈ થતી હશે, પરંતુ ક્યાંક પુસ્તકોમાં પણ સંપ્રદાયને ક્યાં નુકસાન થઈ રહ્યું છે? શું એવા કારણો લાગે છે? આપનો મત શું? આપણે ખૂબ ઘણા વર્ષો પહેલા નાના હતા ત્યારે ઘણીવાર આપણા મા બાપ એવું કહેતા ઘરમાં જતો રહે નહીં તો બાવો ઉપાડી જશે, આવી એક લોકવાયકા થઈ ગયેલી. હવે એ બાવો ઉપાડી જશે એ એક નાના બાળક પૂરતું સીમિત હતું. હવે અત્યારે એ વિસ્તરીને આખા ગામ, આખા શહેરોને ઉપાડી જવાની શક્તિમાન આ બાવાઓ જે બહુરૂપિયા સ્વરૂપે અને સનાતન ધર્મ ના દેવી દેવતાઓને સાથે રાખીને જે પ્રજા, જે સનાતન ધર્માવલંબી જે આખો સમાજ છે ભારત દેશમાં,
તમે જોયું હોય તો 60 કરોડ લોકોએ કુંભમાં સ્નાન કર્યું, એ કોઈ પણ આમંત્રણ વગર. સમજી લો, 60 કરોડ એટલે દેશની 50% હિન્દુ પોપ્યુલેશન ત્યાં જઈને સ્નાન કર્યું છે. 60% પોપ્યુલેશન, નાના બાળકોને વૃદ્ધ સિવાય ના ગણીએ તો લગભગ બધા જ લોકોએ સ્નાન કર્યું એક કહેવાય. ત્યારે આ પરિસ્થિતિમાં જો સનાતન ધર્મ આટલી મજબૂતાઈ સાથે સતત વૈદિક કાળથી સદંતર આ રીતે આવા આક્રમણ સનાતન પર કરવામાં આવ્યા છે, એ હુણ હોય, શક હોય, એરા પછી બૌદ્ધ અને જૈનોએ કર્યું, ત્યારે પણ ઉપનિષદે એનો જવાબ આપ્યો. પછી અંગ્રેજો આવ્યા, મુગલો આવ્યા, ત્યારે પણ એનો જવાબ મળ્યો. જયારે મુગલો આવ્યા ત્યારે ભક્તિ માર્ગ શરૂ થયો. મીરાબાઈ, નરસિંહ મહેતા, સંત કબીર, રવિદાસ, આ બધા લોકોએ સનાતન ધર્મનું રક્ષણ અને એ માટે કર્યું. પણ આમાંથી કોઈએ પોતાને ભગવાન સાબિત કરવા માટેની મહેનત, નરસિંહ મહેતા આપણા ગુજરાતનું દાખલો છે, મીરાબાઈ, આ બધા જ ગુજરાતની આપણી પાસે પુરાવા છે. પણ કોઈએ પોતાને ભગવાન સાબિત કરવાનો પ્રયત્ન કર્યો નથી. પરંતુ આ ઘનશ્યામ પાંડે, જે મૂળ યુપી થી ગુજરાત આવેલા, એમની આખી જે મંડળી હતી અને એ લોકોએ અંગ્રેજો સાથે મિલીભગત કરી અને સનાતન ધર્મને કઈ રીતે નુકસાન પહોંચાડી શકાય, કેવી રીતે એક બાળક ઉઠાવી જવાની વાત નથી, પણ આખો ધર્મને કેવી રીતે આપણે કેપ્ચર કરી શકીએ અને જે સનાતન ધર્માવલંબીઓ છે એમને ગેરમાર્ગે દોરી ભ્રમિત કરી એક માર્ગી વ્યવસ્થાના રૂપે આગળ વધારી અને જે સર્વોપરી પોતાને સાબિત કરવા માટે મથી રહ્યા છે, એમાં આખી એમની ટીમ લાગેલી છે. એમાં ઘણા બધા પોતે મોટિવેશનલ સ્પીકર તરીકે પોતાને જાહેર કરતા હોય છે અને સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરતા હોય છે, એ ભગવા કપડા અને માથે ટોપી પહેરીને, પાઘડી પહેરીને. અને આવા લોકોની ખોટી વાતોમાં ભ્રમિત થઈ જતા હોય છે સનાતન ધર્માવલંબીઓ. ત્યારે એ સનાતન ધર્મને નુકસાન કરવાનું ખૂબ મોટું ષડયંત્ર છે. માટે જ અમારી જે ગઈકાલની મિટિંગ હતી, જે પ્રબુદ્ધ સનાતન ધર્માવલંબીઓ અને સંતો સાથેની, એમાં અમારી પહેલી માંગણી સનાતન ધર્મ સંરક્ષણ બોર્ડની છે, જેમાં સનાતન ધર્મના ચારે જગતગુરુ શંકરાચાર્યો, જેટલી પણ પરંપરાઓ છે સનાતન ધર્મની, જે ઓફિશિયલ છે, મતલબ નિંબાકાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, આ બધા જ લોકોની જે સિસ્ટમ છે સંપ્રદાયની, એ બધા જ માંથી જે સર્વોચ્ચ સ્થાન પર છે. અને દેશમાં ઘણા બધા પ્રબુદ્ધ આચાર્યો છે જેણે સનાતન ધર્મના પુસ્તકો, વૈદો, ઉપનિષદ, પુરાણ, શ્રીમદ ભાગવત ગીતા, આ બધા ઉપર ખૂબ જ્ઞાની લોકો છે. એવા લોકોની એક સનાતન ધર્મ સંરક્ષણ કમિટી બનાવવામાં આવે, બોર્ડ બનાવવામાં આવે, જેને કાયદાનું રૂપ આપવામાં આવે ભારતીય સંસદ દ્વારા. અને એમાં જે નીતિ નિયમ અને જે બધું તૈયાર કરવામાં આવે, એનાથી વિરુદ્ધ કોઈ પણ કાર્ય કરે અને સનાતન ધર્મનું અહિત કરતો હોય તો એના માટે સજાની પણ જોગવાઈ સુધીની અમારી માંગણી છે. અને હમણાં બાપુએ કહ્યું કે નીલકંઠ, હવે મહાદેવ સિવાય કોઈ નીલકંઠ છે નહીં. હળાહળ ઝેર પીવા વાળા એકમાત્ર મહાદેવ છે. હવે એના ભળતા નામો આ લોકો લાવતા હોય છે, નીલકંઠ વર્ણી, એટલે અને એનો અભિષેક કરતા હોય છે. એટલે આપના માધ્યમથી જો મહાશિવરાત્રીનું પર્વ 26 તારીખે છે અને એ લોકો સનાતન દેવી દેવતાઓ, શિવ પાર્વતી, લક્ષ્મીનારાયણ, કૃષ્ણ ભગવાન, આ બધાનું અપમાન એમના પુસ્તકોમાં અને વિડીયો દ્વારા વારંવાર કરવામાં આવ્યું છે. ત્યારે એક સનાતની તરીકે મારી એવી લાગણી છે કે આ લોકોએ એમના મંદિરમાં શિવ અને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ નહીં, કારણ કે એ એમને માનતા નથી. કોઈના કુળદેવી હોય તો એનો ફોટો પણ સાઈડમાંથી રખાઈ દેતા હોય છે અને ખાલી ફક્ત ઘનશ્યામ પાંડેનો રખાવતા હોય. જો તમે માનતા નથી તો તમારા મંદિરોમાંથી બધા જ સનાતન દેવી દેવતાઓની મૂર્તિઓ તમારા આર્કિટેક્ચરમાંથી ને બધેથી જ કાઢી ફક્ત ઘનશ્યામ પાંડે પૂરતા રહો. જેમ ઈસુ ખ્રિસ્ત છે
કે જેમ મોહમ્મદ પૈગંબર છે એમની આખી લાઈન જ્યોતિર્નાથજી મહારાજને પ્રશ્ન કરવા માંગુ છું. મહારાજ, આપને શું લાગી રહ્યું છે આ માનસિકતા કેમ આ ષડયંત્રની વાત કરી રહ્યા છે વસંતભાઈ, પરંતુ શું પોતાના સંપ્રદાયને મોટો બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? કારણ એવું શું લાગી રહ્યું છે આપને? બેઝિકલી કેવું છે કે બહુલક પ્રજા જયારે સનાતન સાથે જોડાયેલી છે ત્યારે ક્યારેક કેમ કરીને ભ્રમિત કરવી અને પોતાની દુકાન કરવી. કુંજ, જો આમ વાત કરીએ આપણે તો આ જગતની અંદર આ લોકો ધર્મના આડમાં કોર્પોરેટ સેક્ટર ચલાવે છે, ધંધો કરે છે, અને એ ધંધામાં લોકો પુરવાયેલા રહે. પોતાની મમતતા અને પોતાની વાસનાઓ સંતોષવા માટેની વાતો છે. હું જરાક બોલીશ તો વધારે લાગશે. આ ભ્રમિત થાય તો જ આ બધું શક્ય છે. અને ત્યારે મૂળભૂત ધર્મથી લોકોને ભટકાવવા પડે. આ મૂળભૂત સોચી સમજી ચાલ છે ને તેમાં અંગ્રેજોનો પહેલેથી સપોર્ટ છે. બ્રિટિશ ગવર્મેન્ટ વખતની વાત છે આ બધી. ત્યારે પણ આ લોકોએ જે પ્રપંચો કરેલા હતા તે પ્રપંચોના લીધે આ લોકો એ થયા. ને પ્રપંચો તો કેવા વિચિત્ર! તમે વિચાર કરો કે લોકોને મૂર્ખ બનાવવા માટે એક જગ્યાએ ઘનશ્યામ પાંડે ચમકતા કપડા પહેરીને ઉભો રાખી દેવામાં આવે, એકદમ લાઇટ કરે ને પછી બંધ કરી દે, એટલે ચમક અંધારું હોય. એનો ઉલ્લેખ છે. હા, અને સત્યપ્રકાશમાં એનો ઉલ્લેખ છે. અને એ પછી હટાવી દે અને પછી પોતે પોતાની જગ્યાએ જઈને બેસી રહે છે કે આ જ સહજાનંદ સ્વામી, એ જ પોતે ભગવાન. આવી ખોટી ભ્રમિત કરવાની વાતો ક્યાંક ને ક્યાંકથી લઈ આવે છે. અને આ લઈ આવીને મૂળભૂત, હું ફરી કહું કે પોતાને મહાન બનાવવાની વાત તો તેલવાળી રીતે તમે કરો, તમે સર્વોપરી કરો, તમે તમારા ભગવાનને ભજો, પણ અમારા ભગવાનનું અપમાન, મૂળભૂત પ્રક્રિયાનું અપમાન, સંસ્કૃતિનો નાશ કરવાની જે પદ્ધતિ છે તે ખોટી છે. આ લોકો તો બે મોડાની વાતો કરે. આપણને એમ કે લસણ ડુંગળી નહીં ખાવાના, આ નહીં કરવાનું, ને વિદેશમાં જઈને બાર અને પબ ને સાથે સાથે નોનવેજની હોટલોના ઉદઘાટન કરે છે. હવે આ કયા મોડે બોલવું આ લોકો સાથે? આપણી પરંપરાઓ છે તેને નાશ કરવાની પદ્ધતિઓ છે, અને મૂળભૂત આ નાશ થાય ને તો જ આપણી સંસ્કૃતિ નાશ થાય. એવી આ હાથીની ડચ હુણ ગથી માંડીને મોગલોથી માંડીને ઘણા બધાએ પ્રયત્ન કર્યો છે, પણ આ તો જ એમનો એકો ચાલે એવો છે. એટલે એમને એમનું દુકાન ચલાવવા માટે બીજાની દુકાન સાફ કરવી છે, આ પદ્ધતિ છે. વાસુદેવભાઈ, આપને શું લાગે છે, આ બીજાના સંપ્રદાયને નુકસાન પહોંચાડવાની વાત કે પોતાના સંપ્રદાયને જ આ મોટો બતાવવાનો પ્રયાસ, આ શું એવા કારણો આપને લાગે છે? આપનો મત શું એ મામલે? સ્વાભાવિક રીતે 100 લોકો છે, એમાં જે સંખ્યા 5 લોકોનું કોઈ એક જૂથ ઊભું થાય, એને પોતાની સંખ્યા વધારી હોય તો બાકીના 95 માંથી જ લેવાના થાય ને. એટલે સ્વાભાવિક રીતે નુકસાન પેલાને કરે તો એની પાસે લોકો વધવાના છે, અને પોતાની દુકાન ચલાવવા માટે બીજાની દુકાનને નુકસાન પહોંચાડવું એ વ્યાજબી તો નથી, એમાં બે મત છે નહીં. પણ એ સિવાય એની દુકાન મોટી થવાની જ નથી ને. મોટી દુકાન કરવા માટે પોતાનો જે વિચાર છે એ વિચારને ઊંચો વિચાર કરીને મોટી દુકાન કરે તો બે લોકોના વધારાને કલ્યાણ થાય. એટલે આજે પ્રક્રિયા ચાલી છે દેશમાં, ચિંતાનો વિષય છે. ચિંતાનો વિષય ખાલી 14 જણાનો નથી. મારી દ્રષ્ટિએ ચિંતાનો વિષય છે કે સનાતન ધર્મી જે છે એ પોતાના ધર્મ પ્રમાણે જીવી બતાડવાના જે દાખલા બેસાડવા જોઈએ, એમાં પણ ક્યાંક નબળા પડી રહ્યા છે. સ્વાભાવિક રીતે મને કોઈ નુકસાન ક્યારે કરી શકે કે જ્યારે હું નબળો હોય તો હું એના કરતા સબળ સાબિત થાઉં તો મને નુકસાન નથી કરી શકવાનો. એટલે સનાતન બોર્ડ જે બનવાનું છે એ બોર્ડે બંને રીતે કામ કરવાની જરૂર છે, કે સનાતનને મજબૂત કરવાની પણ, કારણ કે સનાતનમાં પણ ખૂબ ઢીલાસ છે. અને બીજું એવું છે કે અત્યાર સુધી સ્થિતિ એવી હતી કે જ્યારે રાજા અથવા તો એક ચક્રી જે શાસનો હતા એમાં ધર્મની પૂછતાછ. ધર્મ એટલે જે લોકો સારી રીતે રાજ્ય વ્યવસ્થા ચલાવી શકવાની જે આખી જેની પાસે જાણકારીઓ છે એવી જે સંસ્થાઓ, આ લોકોને પૂછીને એટલે એને ધર્મસત્તા એવું નામ કહેવાતું. હવે જ્યારે લોકશાહી આવી છે અને લોકશાહીમાં રાજસત્તા અને ધર્મસત્તા બધું લોકશાહીએ રાજસત્તાના નામે બધું જ પોતે હડપી લીધું છે. એટલે સનાતનને સદ્ધર કરવા માટેનો પણ કોઈ માર્ગ નથી. એટલે બોર્ડની માગણી થઈ રહી છે. મારું તો એવું માનવું છે કે બોર્ડથી આગળ વધીને
ખરેખર તો સમાનાંતર સરકાર હોવી જોઈએ. જેમ પહેલા બે સત્તાઓ જી. હતી, ધર્મ સત્તા અને રાજ સત્તા, એવી રીતે મતદાનથી આખી ધર્મ સત્તા એની સાથે સમાંતર હોવી જોઈએ. તો દેશમાં કંઈક લોકોમાં કેરેક્ટર બચવાનું છે. અત્યારે તો જે પ્રમાણે દેશમાં ભ્રષ્ટાચાર ચાલે છે, જે પ્રમાણે ધર્મ ને જે રીતે ઓળખવામાં આવે છે, ધર્મ અને સંપ્રદાયને જુદો નથી કરતા. અરે ધર્મ તો તમારી જીવન સત્યના આધાર પર જીવન જીવવાની પદ્ધતિ છે. જી જી જી. એ પદ્ધતિને તમે જ્યારે તમે ધર્મ ભગવાનને ભજીને મેળવવાની પદ્ધતિને ધર્મ કરી નાખો, એટલે આજે ભેળસેળો થઈ છે. આ ભેળસેળને સાફ કરીને એને યોગ્ય રીતે વહન કરવાની જરૂર છે. એટલે સમાનાંતર સત્તા એટલે ચૂંટણીઓ જ થવી જોઈએ સીધી, જેમ રાજ્ય સત્તા માટે થાય છે એવી રીતે લોકો ધર્મ સત્તા પણ આ માટે આપે. તો એ જે સમાનાંતર જો સત્તા ધર્મની સ્થપાય તો આ સંપ્રદાયો છે એને ગાંઠે. આ તો સંપ્રદાય વાળા રાજસત્તા જોડે કોમ્પ્રાઇઝ તો બેસીને ભેગો ધંધો કરેલા બધી કંપનીઓ થઈ ગઈ છે. પોતાના આજે જે કઈ સંપ્રદાયો ચાલે છે ને, આ બધા સંપ્રદાયોમાં એકબીજાના ધંધા રોજગારની આપલે થતી હોય છે. એટલે આ જેને કંપની ટાઈપ જે આખું સિસ્ટમ ચાલુ થઈ ગયું છે, વિરોધ એનો કરવાની જરૂર છે. ખાલી એકાદ વિરોધ કરીને કરીશું તો એનાથી હું એવું માનું છું કે રાજસત્તા જે રીતે બિહેવ કરી રહી છે, જે ઠગારા ધૂતરા, જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે તમે આપણને ખબર છે કે રામ રહીમ ને પેરોલ મળે છે. હમણાં દિલ્હી આપણે વસંતભાઈને પ્રશ્ન પૂછી લે, સમયનો અભાવ રહી જશે. વસંતભાઈ, શું ચેન્જીસ લાવવાની જરૂર આપને લાગે છે આવનારા દિવસોમાં? શું એવી મુખ્ય માંગણીઓ પણ રહેશે તે પણ જણાવો. આ જે સંપ્રદાયના ફિરકાઓ છે એને આ કમિટી દ્વારા લીગલ નોટિસ આપવામાં આવશે. એનો પ્રત્યુત્તર નહીં આવે તો માનનીય ઉચ્ચ ન્યાયાલયમાં જવામાં આવશે. સાથે સાથે સરકારમાં એક એપ્લિકેશન અથવા તો એક સૂચન મોકલી સનાતન ધર્મ સંરક્ષણ બોર્ડની રચનાના મુસદ્દા તૈયાર કરી સરકારશ્રીને પણ આપવામાં આવશે. અને સમગ્ર દેશમાં આ વિશે જાગૃતતા લાવી એક સનાતન ધર્મ બોર્ડની રચના થાય અને તે પ્રમાણે જ આખું ધર્મ ચાલે. એ લોકશાહી છે દેશ, અને લોકશાહી પ્રમાણે જ આપણે એમાં આગળ વધીશું. એ રીતનું આખું આયોજન છે, જેથી સામાન્ય જે સનાતન ધર્માવલંબી જે શ્રદ્ધાળુઓ છે એ આવી કોઈ કોર્પોરેટ કંપનીઓ ટાઈપના જે સંપ્રદાય છે એની માયાજાળમાં ફસાય નહીં. મંદિરની જગ્યાએ એન્ટરટેનમેન્ટ સેન્ટરો બનાવી દીધા હોય. તમે બગદાણા જાઓ, જલારામ બાપા જાઓ, ત્યાં બધું જ ફ્રી જમવાનું મળે છે, ક્યારેય પૈસા નથી લીધા. ત્યારે અહીંયા તો બધા જુદા જુદા નામે ફૂડ પેકેટ અને ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીઝ ચલાવવામાં આવે. એટલે આ બધું મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. અને સૌથી મોટી વસ્તુ કે તમે સનાતન ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરી અને તમારી પાસે જે ભોળો સનાતન ધર્માવલંબી આવ્યો હોય એને ભ્રમિત કરી અને તમે જ સર્વોપરી છો એવું એના મગજમાં બેસાડી અને એની સાથે કોઈ આર્થિક પ્રકારના ધંધાકીય વ્યવહારો કરી એને તમારા ચક્રવ્યૂહમાં ફસાઈ દઈ અને પછી એ દિશામાં જ વન વે ટ્રાફિક જેવું કરી દીધું હોય છે. ત્યારે ઘણા બધા લોકોના ફોન પણ આવતા હોય છે, રૂબરૂ મળે ત્યારે પણ વાત કરતા હોય છે કે અમારે આમાંથી છૂટવું છે, અમારી બેન ત્યાં ગઈ છે, અમારા ઘરનું પાણી પણ નથી પીતી. આટલી બધી કટ્ટરતા શીખવાડવામાં આવતી હોય છે. ત્યારે એક એજ્યુકેટેડ વ્યક્તિ તરીકે મને ચિંતા થઈ અને એટલા માટે જ આ ધર્મના રક્ષણ માટે જ હું આ વિષયમાં અંદર એન્ટ્રી લીધી છે અને અમે છેક સુધી આમાં આગળ વધી અને લડી લઈ. જ્યોતિનાથજી મહારાજ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. સનાતન સંપ્રદાયની જ્યારે વાત આવે, સમાજને પણ ક્યાં સમજવાની જરૂર છે, જાગૃતતાની ક્યાં જરૂર છે, શું ચેન્જીસ લાવવાની જરૂર છે, આગામી રણનીતિ પણ શું રહેશે આપની તે પણ જણાવો. પહેલા તો કુંજ સનાતન સંપ્રદાય નથી, સનાતન ધર્મ છે. એકમાત્ર ધર્મ છે વિશ્વમાં, સનાતન ધર્મ. આજે સનાતન ધર્મની વાત કરો તો આ ધર્માવલંબી વાતો છે, આપણી ધર્મને આધારિત ઘણી બધી વાતો છે, ઘણા બધા નિયમો છે. ત્રિકાલ સંધ્યાથી માંડીને તે બધું સમજે ત્યાં સુધી ન પહોંચ્યો તો આજના યુગમાં લોકો આપણા સાચા દેવતાઓ, પરમાત્મા, ભગવાન, આ બધું સમજવાની જરૂર છે. આડેધડ જે બીજા દેવતાઓ કે બીજા ફૂટી નીકળેલા ભગવાનો પૂજાતા હોય છે તેનાથી દૂર રહેવાની જરૂર છે. અને પોતે પોતાની પ્રણાલીઓ,
જે માતૃદેવો ભવ પિતૃદેવો ભવની માંડીને વાસ્તુ દેવતા ભ્યો વાડે હિરડ ગર્ભે ભ્યો નમઃ સચી પુરાંતરા ભ્યો નમઃ, આ જે બધી પ્રક્રિયાઓ છે ત્યાં સુધી પહોંચવાની જરૂર છે. ને લોકોના મગજની અંદર જે ભ્રમિત વિભાગો નાખી દેવામાં આવ્યા છે તેમાંથી દૂર કરી અને સત્ય ધર્મ તરફ વારવાના અને સત્ય તરફ વળે અને તેનાથી ધર્માવલંબી પ્રજાની સાથે આપણી રાષ્ટ્રીયતા બી મજબૂત બને તે મહત્વનું છે. ચોક્કસથી સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. જ્યોતિર્નાથજી મહારાજ, ડોક્ટર વસુંધરા પટેલ અને વાસુદેવભાઈ પટેલ, આપ તમામ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર આપનો. અંતમાં કહેવાનું એટલું થાય, સનાતન ધર્મને જે કોઈને કોઈ પ્રકારે અપમાનજનક ઉલ્લેખ થઈ રહ્યો છે પુસ્તકોમાં, એ વાત તથ્યો શું છે તેને લઈને આગામી સમયમાં રણનીતિ તૈયાર થશે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.